વિદ્યાર્થી મિત્રો, આપણને વિચાર આવે કે ભાઈ ઇતિહાસ આપણને જે લિંક કરે છે આદિમાનવથી લઈને વર્તમાન મનુષ્ય સુધી, તો આ ઇતિહાસની આપણને ખબર કઈ રીતે પડી? શું એવી વસ્તુઓ આપણને મળી કે જેથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ? તો ત્યારના જમાનાના સિક્કાઓ કે ખોદકામ કરતા જે સિક્કાઓ મળ્યા એના અનુસંધાને આપણે કહી શકીએ કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે, એટલે કે આજથી 200-500 વર્ષ પહેલાં, હજારો વર્ષ પહેલાં જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ જે સિક્કાઓ વાપરતી, કારણ કે ત્યારે તો આપણી પાસે જે અત્યારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ એ તો હતા નહીં, કારણ કે અત્યારની ટેકનોલોજી એ છે કે આપણે જે કાર્ડલેસ સિસ્ટમ, એટલે કે પૈસા હવે આપણે કાર્ડથી જ વાપરીએ છીએ, કોઈ કેશ તો વાપરતું નથી. પણ ત્યારના જે સિક્કાઓ હતા એનાથી આપણે જોઈ શકીએ છીએ કે ઇતિહાસમાં છે કયા રાજા હતા, કયા એના ધર્મ હતા, એ કઈ ધાતુનો ઉપયોગ કરતા. કેટલાક સિક્કાઓ આપણને સોના ચાંદીના જોવા મળે છે, કેટલાક સિક્કાઓ તાંબાના જોવા મળે છે. તો આ ઉપરથી આપણને ઇતિહાસમાં ખબર પડે છે કે ઇતિહાસની અંદર જે રાજાઓ થઈ ગયા એ શું કરતા હતા. ટિકિટની વાત કરીએ તો ત્યાંના રજવાડા છે, આજથી 50-100 વર્ષ પહેલાં કઈ ટિકિટો હતી, કઈ મોહરો હતી, એની આપણને માહિતી મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મૂર્તિઓ. હવે સિંધુ સંસ્કૃતિની આપણને આજથી 5000 વર્ષ પહેલાં જે સિંધુ સંસ્કૃતિ થઈ ગઈ એની પણ આપણને જાણકારી મળે છે. કઈ રીતે મળે છે? તો કે અત્યારે જે આપણે કંઈ નવું ખોદકામ કરીએ છીએ, કે જે આપણે રેલ રસ્તા છે કે કોઈ કૂવા ખોદવા માટે કે એવી રીતે આપણે ખોદકામ કરીએ, અને ખોદકામ દરમિયાન જે આપણને વસ્તુઓ મળે છે, આ વસ્તુઓ ઉપરથી આપણને કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એનાથી ખ્યાલ આવે છે. આપણા પુરાતત્વવિદો એ જાણકારી આપે છે કે ભાઈ આ મૂર્તિ છે એ કેટલા વર્ષો, અંદાજ આપે છે, એક્ઝેક્ટ તો નહીં પણ અંદાજે એમ કહે છે કે ભાઈ આ 5000 વર્ષ પહેલાંની છે, 2000 વર્ષ પહેલાંની છે. તો આવી જેટલી પણ મૂર્તિઓ મળેલી છે એના આધારે પણ આપણે કહી શકીએ કે ભાઈ ઇતિહાસમાં આ કારીગરો હતા અને આવી વ્યવસ્થા હતી. એ જ રીતે ઓજારો પણ આપણને ઘણા મળી આવ્યા છે ખોદકામ દરમિયાન. તો આ ઓજારોથી પણ આપણને ખબર પડે છે કે ભાઈ આદિમાનવ હતો. અત્યારના ઓજારોને આપણે આ પિક્ચરમાં જોઈએ છીએ કે ત્યારના ઓજારો જે છે એ પથ્થરના અને હાડકાના બનેલા હતા. ત્યારના ઓજારો જે કાંઈ છે, આદિમાનવ પાસે કંઈ એવી વસ્તુ તો હતી નહીં, તો એ શું કરતા? તો ભાઈ શિકાર કરવો હોય, કંઈ ખોદવું હોય, કોઈ વસ્તુ તોડવી હોય, વૃક્ષો પરથી ફળ તોડવા હોય, તો શેનો ઉપયોગ કરતો? તો કે પથ્થરનો ઉપયોગ કરતો. એ પથ્થરને એટલો અણીદાર રાખતો કે જેનો છૂટો ઘા કોઈ પ્રાણી ઉપર કરે તો જેથી પ્રાણી મરી જાય અને પોતે એ આરામથી પ્રાણીને ખાઈ લેતો. કારણ કે ત્યારે તો એ લોકો પાસે એવું તો કોઈ જ્ઞાન હતું નહીં કે ભાઈ કઈ રીતે રસોઈ બનાવવી, કઈ રીતે અનાજ ઉગાડવું. તો એ આ બધા ઓજારોનો ઉપયોગ કરતો, અને આ ઓજારો બધા આપણને હડપ્પા સંસ્કૃતિની જે કંઈ ખોદકામ થયું એમાંથી મળ્યું. એટલે તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ત્યારના જે લોકો છે એ આ જે ઉપયોગ છે એ શેના માટે કરતો હશે? તો કે ખોદકામ માટે, શિકાર માટે કરતો હશે. સેમ એ પછીના આપણને જે મળે છે એ છે ટેરાકોટા. ટેરાકોટા એટલે શું? તો કે માટીના પકવેલા વાસણો. એટલે ત્યારના જમાનામાં જે એક યુગ, એના પછીનો જે આપણે કહીએ કે બીજા ત્રીજા યુગના માણસો છે થોડાક બુદ્ધિશાળી બન્યા. એનાથી શું થયું? તો કે ભાઈ એટલીસ્ટ માટીના વાસણ બનાવતો હતો, પોતાની જે જરૂરિયાત હતી, પોતાનો ખોરાક હતો, પોતે જે કંઈ અન્ન ઉગાડતો, એને ભરવા માટે માટીના વાસણોનો પણ ઉપયોગ કરતો થયો હતો. આમ ઇતિહાસ જાણવાના આપણે જે જોયા સ્ત્રોતો, એમાં સૌથી મહત્વના હતા એ હતા સિક્કાઓ, ટિકિટ, મોહરો, ઓજારો, મૂર્તિઓ અને માટીના વાસણ.